લક્ષ્મી નારાયણની જય. અક્ષય તૃતીયા એટલે કે અખાજ ત્રીજ. સામાન્ય રીતે અખાજ ત્રીજના દિવસે ગુજરાતમાં હજારો લગ્ન યોજાય છે. આ એક જ તારીખના લગ્નની 2-4 કંકોત્રીઓ મળે ને ત્યારે તમને થતું હશે કે આ એક જ દિવસે શું બધા પરણવા ચાલ્યા છે. પણ હિન્દુ સંસ્કૃતિમાં અખાજ ત્રીજ એ લગ્ન તો શું, પણ કોઈ પણ શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત ગણાય છે. આ ઈશ્વરીય તિથિના દિવસે પુણ્ય દાન, સોનાની ખરીદી, ખેતી તેમજ વેપારની શરૂઆત, રથયાત્રાનું રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે છે. આમ અખાજ ત્રીજ કોઈ પણ શુભ કાર્ય માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આ અભિજીત તિથિનો દિવસ અનેક રીતે મહત્વનો છે, તો થોડુંક તેના વિશે આપણે જાણી લઈએ. આપણા લોકજીવનમાં અન્ય તિથિઓની સરખામણીમાં અક્ષય તૃતીય એટલે કે અખાજ ત્રીજની તિથિ વિશેષ મહાત્મય ધરાવે છે. મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળ ગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજીત મુહૂર્ત છે. અખાજ ત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે, એટલે કે આજના દિવસે આવતા તમામ મુહૂર્તો શુભ ગણાય છે. આથી તમામ માંગલિક કાર્ય મુહૂર્ત જોયા વગર થઈ શકે છે. એટલે કે શુભ મુહૂર્તનું બીજું નામ અક્ષય તૃતીયા કહેવાય છે. આ દિવસે કરતા કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી જ નથી. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ ધાર્મિક કાર્યો, દાન, પુણ્ય જે પણ તમે કરો છો ને તેનો ક્ષય થતો જ નથી. આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ તરીકે પણ ઓળખાય છે. વિષ્ણુ ધર્માંતરમાં એવું જણાવવામાં આવ્યું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુ અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. અક્ષય તૃતીયાનું આટલું બધું મહત્વ હોવાથી એક બીજું એનું કારણ પણ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુએ 3 અવતાર ધારણ કર્યા હતા. નર નારાયણ અવતાર, પરશુરામ અવતાર અને હયગ્રીવ અવતારનું પ્રાગટ્ય થયું હતું. તો હવે આપણે અહીંયા અક્ષય તૃતીયા એટલે કે અખાજ ત્રીજની વાર્તા શરૂ કરીએ. પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ જ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછતા જણાવ્યું હતું કે આજના દિવસે જે પણ રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશે તેનું પુણ્ય ફળ અવશ્ય મળશે. કોઈ પણ નવું કાર્ય, નવા ઘરમાં પ્રવેશ અને વેપાર ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે. માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, તપ, હવન કરવાથી અને પિતૃ તર્પણ કરવાથી તથા દાન પુણ્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજી એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગરીબ, સદાચારી અને દેવતાઓના શ્રદ્ધા રાખવાવાળો વેશ્ય રહેતો હતો. તે શ્રીમંત ખાનદાનનો હોવા છતાં પણ બહુ જ ગરીબ હતો અને તે દિવસ રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો. એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતીયાનું વ્રત કરવાની સલાહ આપી. આ દિવસે ગંગા સ્નાન કરીને વિધિ વિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેક ગણું પુણ્ય મળે છે. તેમજ તેને જણાવ્યા પ્રમાણે આ વેશ્યાએ આ બ્રાહ્મણ જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસમાં તેનો વેપાર ધૂમધોકાર ચાલવા લાગ્યો. ત્યારબાદ તે આખી જિંદગી અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવા માટેનો ધનનો કોથળો ખુલ્લો મૂકી દેતો. બીજા જન્મમાં આ વેશ્ય કુશાવંતીનો રાજા બન્યો. તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રાહ્મણ વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણોના વેશ ધારણ કરીને મહાયજ્ઞમાં સામેલ થતા હતા. પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તો તેને લેશ માત્ર પણ ઘમંડ ન હતો અને અપાર વૈભવ છતાંય તે ધર્મના માર્ગથી વિચલિત થયો ન હતો. અને કહેવાય છે કે આ જ રાજા આગળ જઈને ચંદ્રગુપ્તના રૂપમાં પેદા થયા હતા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ અક્ષય તૃતીયા એટલે કે અખાજ ત્રીજના દિવસે માતા લક્ષ્મીનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. તો જાણી લઈએ કે તેને કેવી રીતે આપણે પૂજા કરવી. ઐશ્વર્ય અને ધનની ભગવતી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે લોકો
પોતાનું દુઃખ દરિદ્રતા દૂર કરવી હોય ને, એટલે કે ધન અને લક્ષ્મીજી મેળવવા માંગતા હોય ને, તેને અક્ષય તૃતીયાના અભિજીત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત સ્વરૂપ એટલે કે એકાંશી નારિયેળનું ઘરના ઈશાન ખૂણામાં બાજોટ ઉપર લાલ કપડું રાખીને આ નારિયેળનું આપણે અહીં સ્થાપન કરવાનું છે. નારિયેળ ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલું શ્વેત અથવા પીળા રેશમી વસ્ત્ર ઉપર લક્ષ્મીજીનો કોઈ મંત્ર લખીને ગંગાજળ પુષ્પ અક્ષય તથા નૈવેદ્ય અર્પણ કરવા. મંત્ર લેખન પહેલા ધૂપ દીપ અવશ્ય કરવા. મંત્રની માળાનો એક જાપ કરો. આ પ્રમાણે પૂજન વિધિ પછીના બીજા દિવસે પ્રાતઃકાળે સ્નાન આદિથી શુદ્ધ થઈ અને આ એકાંશી નારિયેળ ઉપર 120 ગુલાબના ફૂલ ચઢાવવા. પછી નારિયેળ સિદ્ધ થયું ગણાશે. આ નારિયેળને નિત્ય પૂજા માટે પૂજા સ્થાનમાં સ્થાપિત કરવું અને નિત્ય તેનું પૂજન કરવું. આમ કરવાથી ધન સુખાકારી સમૃદ્ધિમાં વધારો થશે. લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરવા માટે આ અક્ષય તૃતીયાના દિવસે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનું આ પર્વ ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. તો બોલો માતા લક્ષ્મીજીની જય.